शर्त जो पूरी थती होय तो आपणो हिजाब बराबर छे। हम तो सिस्तानी साहब के छे કે તમામ હિજાબમાં તમામ જે લોકો હિજાબ કરે છે એમાં સૌથી સારો હિજાબ ચાદર છે। જે ચાદર પહેરવામાં આવે છે એ ચાદર સૌથી બેસ્ટ હિજાબ છે આપણા મહારાજે કહે છે। પણ ખોટું નથી અગર આપણે કોટ સ્કાર્ફ પહેરીએ છીએ, કોટ પહેરીએ છીએ, મખના છે, જે બી આપણે પહેરીએ છીએ એ ખોટું નથી, પરંતુ એમાં પણ ત્રણ શર્ત આપણે જોવાની છે। ચાહે આપણે ચાદર પહેરીએ, ચાહે આપણે કોટ સ્કાર્ફ પહેરીએ, ચાહે બુરખો પહેરીએ, આ જોવાનું છે કે શું આ ત્રણ શર્ત પૂરી થાય છે તો આપણો હિજાબ સહી છે। નહીં તો કોટ પહેર્યા પછી પણ આપણે બે હિજાબ છે, સ્કાર્ફ પહેર્યા પછી પણ આપણે બે હિજાબ છે। સૌથી પહેલી શરત કે જે પણ કપડાથી આપણે આપણો હિજાબ કર્યો છે, સ્કાર્ફ છે, કોટ છે, રીડા છે, ચાદર છે, જે પણ છે, ઈ એટલું બધું ઝીનત વાળું ન હોય કે જ્યારે આપણે એને પહેરીને રસ્તા પર નીકળીએ તો લોકો આપણા તરફ એટ્રેક્ટ થાય। ઝીનત એટલે એની અંદર એટલા ડાયમંડ્સ છે, એની અંદર એટલી વર્ક કરેલું છે, એટલા સિક્વન્સ છે કે જે અત્યારનો માહોલ થઈ ગયો છે। આપણે જ્યારે બુરખો લેવા જઈએ છીએ જોઈએ છીએ કે સૌથી વધારે વર્ક કયા બુરખામાં છે, ઈ વાળો બુરખો લો। 2000 નો છે એમાં ઓછું વર્ક છે, 5000 વાળો બહુ સરસ વર્ક વાળો છે ઈ લઈએ। જ્યારે આપણે 5000 વાળા બુરખાને પહેરીને રસ્તા પર નીકળીએ છીએ શું થાય છે? મને તમે સાચે કહેજો કે શું થાય છે? શું લોકો નથી જોતા આપણને? લોકો જોવે છે કે હા બુરખો કેટલો સરસ છે, કેટલો ચમકી રહ્યો છે, કેટલું બધું વર્ક છે આની અંદર, લોકો એટ્રેક્ટ થાય છે આપણા તરફ। તો જો આપણે આવો બુરખો પહેર્યો હોય, આવો સ્કાર્ફ પહેર્યો હોય કે જે લોકોને આપણી તરફ એટ્રેક્ટ કરે તો હવે હિજાબી છે, નહીં જોવા વાળા લોકો આપણને જોશે। બીજી શરત ઈ છે કે ટ્રાન્સપેરેન્ટ ન હોય। ટ્રાન્સપેરેન્ટ એટલે પારદર્શક ન હોય, જે ગુજરાતીમાં કહેવાય પારદર્શક। પારદર્શક એટલે જેની આરપાર દેખાય। મેં એવા કપડા પહેર્યા છે કે મારું જિસ્મ અંદરથી દેખાઈ રહ્યું છે। ઘરમાં મેં સ્કાર્ફ પહેર્યો છે, ફૂલ સ્લીવ્સ ના કપડા છે, પણ મારો ડ્રેસ એવો છે કે મારા પગ પણ દેખાઈ રહ્યા છે, મારો જિસ્મનો પાછળનો પૂરી બોડી દેખાઈ રહી છે। અને જો મારા ઘરમાં કોઈ નામહેરમ આવ્યું જો હું એવી રીતે સામે ગઈ તો આ પારદર્શક છે, મારું બોડી દેખાઈ રહ્યું છે, આ હિજાબ નહીં ગણાય, આ બેપરદગી ગણાશે। ત્રીજી ઇમ્પોર્ટન્ટ શરત અને ખાસ કરીને આ વસ્તુ આપણા ભાષામાં બહુ છે। ત્રીજી વસ્તુ કે જે પણ વસ્તુથી આપણે આપણો હિજાબ કર્યો છે ટાઈટ ફિટિંગ વાળો ન હોય। કોઈ પણ વસ્તુ અગર ડ્રેસ છે એટલો બધો ટાઈટ છે, આપણા બોડીના બધા શેપ દેખાઈ રહ્યા છે, સ્કાર્ફ પણ છે, સ્લીવ્સ પર બરાબર છે, સ્લીવ્સ પહેરી છે, સોક્સ પણ છે, પણ મારો ડ્રેસ એટલો ટાઈટ ફિટિંગ વાળો છે કે મારો પૂરો બોડીનો શેપ દેખાઈ રહ્યો છે। એવી જ રીતે બુરખો, માર્કેટમાંથી જ્યારે બુરખો લાવીએ છીએ આપણે જોઈએ છીએ કે તો બહુ ઢીલો છે અને ટાઈટ કરાવવો પડશે। ટેલરને જઈને આપણી જે બી છે દરજી છે ને જઈને આપણે જ કે ટાઈટ કરીને જ્યારે આપણે બુરખો પહેરીએ છીએ તો બધાને ખબર પડી જાય છે કે આ કેટલી પાતળી છે કે કેટલી જાડી છે। એટલો ટાઈટ ફિટિંગ વાળો આપણો બુરખો હોય છે। તમે પોતે મહેસૂસ કરો શું આ હિજાબ છે આપણો કે જેમાં આપણા બોડીનો શેપ પણ દેખાય છે, જેમાં આપણું બોડીની નજાકત પણ દેખાય છે, જેમાં આપણા બોડીના પૂરો શણગાર ને બધું જ નજર આવી રહ્યું છે। શું આ હિજાબ કહેવાશે? આ હિજાબ નથી। આપણે આ ત્રણ શરત પર અમલ કરવાનો છે। જો શહેઝાદીને સુરખરૂ થવા હોય, શહેઝાદી પાસે જો આપણે સુરખરૂ થવું હોય, શહેઝાદીની સામે જ્યારે કયામતમાં ઇજ્જતની સાથે જવું હોય તો જે પણ આપણે હિજાબ પહેરીએ એ હિજાબ માટે આપણે કોશિશ કરીએ એટલી ઝીનત ન હોય કે જેના કારણે લોકો આપણી સામે જોવે, એટલો ટાઈટ ફિટિંગ ન હોય કે જેના કારણે આપણા બોડીનો શેપ દેખાય, અને એટલો ટ્રાન્સપેરન્ટ ન હોય કે જેના કારણે આપણા બોડીના जिस्म कलर के जिस्म आजानो जिस्म खाल के स्किन दिखाती है।
છે મારી નાની નાની બહેનોથી કે તમે જે પણ હિજાબ કરો છો, સ્કૂલમાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, જે રીતે પણ તમે હિજાબ કરો છો, એ જોવાનું છે કે આ 3 શરત મારી પૂરી થઈ જાય બસ. પછી આપણે જો હિજાબ કરશું તો આપણી શહેઝાદી આપણે ઇન્શાઅલ્લાહ રાજી થઈ જશે. આવો આપણે જોઈએ કે ઘણા જેવી રીતે કરબલામાં યઝીદે પૂરી કોશિશ કરી કે ઇસ્લામમાંથી હિજાબનો કોન્સેપ્ટ નીકાળી નાખો. શહેઝાદી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના માથા પરથી રિદાને ખેંચી લીધી તાકે અહલે બેત અલૈહિસ્સલામને બેઇઝ્ઝત કરવામાં આવે. રસૂલની બેટીઓને વહુને આવી રીતે બાજારમાં અને દરબારમાં લાવવામાં આવે. એવી રીતે અત્યારે પણ આપણા માશરામાં ઘણા શહેરોમાં ઘણી કન્ટ્રીઝમાં કોશિશ થઈ રહી છે કે ઓરતોના માથા પરથી હિજાબ ઉતારી દેવામાં આવે. ઘણી બધી કોશિશ થઈ રહી છે, પણ જે લોકો હકીકતમાં મુત્તકી હોય છે, જે લોકોમાં હકીકતમાં એક જઝ્બો હોય છે કે ના કંઈ પણ થઈ જાય પણ શરીયત ઇસ્લામને ખિલાફ અમે નહીં જઈએ, એ લોકો પૂરી પોતાની કોશિશ કરે છે. પૂરી કોશિશ કરે છે કે બસ હિજાબ બચી જાય, અમે કુરબાની આપશું, અમે સેક્રિફાઈસ આપશું, પણ ક્યારે પણ અમારા હિજાબને અમે તોડશું નહીં. ઈરાનમાં અમુક વર્ષો પહેલા રઝા શાહ પહેલવી નામનો બાદશાહ હતો. એની હુકુમત હતી અને રઝા શાહ પહેલવીના પહેલા એના વાલિદ રઝા ખાન નામના હતા, એના બાપ હતા રઝા ખાન જેનું નામ હતું, એની હુકુમત હતી. રઝા ખાને પૂરી કોશિશ કરી કે પૂરા ઈરાનમાંથી હિજાબ નીકાળી લેવામાં આવે. એણે એક કોન્ફરન્સ બોલાવી, એણે સ્પીચ આપી અને સ્પીચમાં એણે કીધું કે આજથી હું ઓરતો પરથી હિજાબને દૂર કરું છું. આજ સુધી જે ઓરતોના માટે કેદખાનું હતું એ કેદખાનાના સળિયા હું તોડી રહ્યો છું અને તમામ ઓરતો આઝાદ છે. એમ કરીને એણે પોતાના ઘરની ઓરતોને પહેલી વખત બેહિજાબ કરીને લોકોની વચ્ચે લાવ્યો. પહેલી વખત ફર્સ્ટ ટાઈમ એની ઘરની વાઇફ્સ હતી, એની છોકરીઓ હતી, એના રિશ્તેદાર જે પણ હતા, બધાની ફર્સ્ટ ટાઈમ બેહિજાબ બનાવીને લાવ્યો સોસાયટીમાં એક કોન્ફરન્સમાં લઈને આવ્યો કે હવે આજ પછી કોઈ પણ ઓરત હિજાબ નહીં કરે અને જો હિજાબ કરશે તો એના પર સખ્ત કાર્યવાહી થશે. એટલે સુધી કે ઇમામના હરમની બહાર જનાબે માસૂમા કુમના હરમની બહાર એણે ખાસ સિપાહીઓને રાખ્યા કે જે પણ ઓરત આવે અગર હિજાબમાં હોય તો એના માથા પરથી ચાદરને ખેંચી લેવામાં આવે. બહુ કોશિશ કરી એણે કે હિજાબ નિસ્તો નાબૂદ થઈ જાય, દૂર થઈ જાય. પૂરા ઈરાનમાં ઉલમાએ ખૂબ પ્રોટેસ્ટ કર્યો, બહુ જ એના ખિલાફ આવાજો ઉપાડવામાં આવી, બહુ જ પ્રોટેસ્ટ કરવામાં આવ્યો અને આ પોતાની જગ્યા પર એટલો મક્કમ રહ્યો કે હિજાબ નહીં કરવા દો, કોઈ પણ ઓરત હિજાબ નહીં કરે. પછી ઈ જ વસ્તુ એના દીકરા રઝા શાહ પહેલવી જ્યારે આવ્યો, એણે પણ આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી, એણે પણ હુકમ આપ્યો કે કોઈ પણ ઓરત હિજાબ નહીં કરે. પરંતુ ખુદાવંદે આલમ જો ઝુલ્મનો બાતિલનો એક અમુક પીરિયડ હોય છે, એના પછી હક સામે આવી જાય છે, જે સાચું હોય છે એ સામે આવે છે અને એના પછી ઇમામ ખોમેની ઇન્કિલાબ લાવે છે અને ઇન્કિલાબના કારણે આપણે જોઈએ છીએ કે આજે ઈરાનમાં કેટલી સારી હુકુમત છે આપણી અને કેટલી સારી રીતે હિજાબ કરે છે. આજે પણ હાલમાં પણ ઈરાનમાં એક કમિટી છે, ખાસ કરીને લોકોની હર શહેરમાં એક કમિટી બનાવી છે ગવર્નમેન્ટ તરફથી કે એ કમિટી રસ્તા પર હોય છે અને ઈરાનમાં જો કોઈ ઓરતને હિજાબ તો બધી ઓરતો કરે છે ઈરાનમાં, કોઈ પણ બેપરદા નથી હોતી, પણ જો ઓરતના હિજાબમાં કઈ કમી હોય, ફોર એક્ઝામ્પલ એના વાળ દેખાતા હોય ક્યાંથી, અથવા એને એવા કપડાં પહેર્યા હોય કે જે ટાઈટ હોય, અથવા એનો મેકઅપ હોય એને છુપાવ્યો ના હોય, ક્યાંય પણ જો કમી રહી જતી હોય તો એ કમિટીના મેમ્બર્સ ગવર્નમેન્ટ તરફથી અપોઇન્ટ કરવામાં આવ્યા છે. એ લોકોને પકડીને ઊભા રાખે છે કે તારો હિજાબ પ્રોપર નથી, પહેલા હિજાબ બરાબર કર અને પછી ઘરની બહાર નીકળશે. આવી રીતે અમર બિન મારૂફ અને નહી અને મુનકર થાય છે ઈરાનમાં અને ધીરે ધીરે આપણે જોઈએ છે કે લોકો ચાદર પહેરે છે, જે પણ એનો લિબાસ હોય છે અંદર બધું જ પહેરે છે એ લોકો, પણ ચાદરમાં પોતાની જાતને કવર કરી મૂકે છે વધારે પડતા લોકો મોસ્ટલી. અને નથી હોતા એ લોકોને આ કમિટીના મેમ્બર્સ પકડીને ઊભા રાખીને એ લોકોને અમર બિન મારૂફ અને નહી અને મુનકર કરે છે. તો
કરીએ, આપણે પોતે પણ હિજાબ કરીએ અને અગર જો આપણા માશરામાં ક્યાંક કમી રહી જતી હોય, ક્યાંક ખોટું થઈ રહ્યું હોય તો આપણે પણ લોકોને હિદાયત કરીએ. અને જ્યારે આપણને હિદાયત કરવામાં સૌથી મોટી વાત, અગર મને તમે આવીને કહો કે તમારો હિજાબ બરાબર નથી, તો મારી પાસે એટલો મોટો દિલ હોવું જોઈએ કે હું વાતને એક્સેપ્ટ કરી લઉં. આપણામાં સૌથી મોટી ખામી છે કે જ્યારે આપણને કોઈ આપણી ગલતી બતાવે છે તો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. તે અને મારી ગલતી બતાવી, તે અને મારી મિસ્ટેક નીકાળી, આપણે એને ગુરુ કહીએ છીએ. આપણા માટે દિલમાં નફરત પેદા થઈ જાય છે. નહીં, ઇમામ કહે છે કે દોસ્ત છે કે જે તમને તમારી ખામીઓ બતાવે છે. જો તમારામાં કોઈ ખામી છે, કોઈ ઉણપ છે, તમારામાં જો કોઈ ગલતી છે, તમે જો કોઈ ગુનાહ કરી રહ્યા છો અને સામેવાળી વ્યક્તિ જે તમને તમારા ગુનાહ તરફ ધ્યાન દોરી રહી છે, એ તમારો દોસ્ત છે, તમારી ભલાઈ ચાહી રહ્યો છે કે તમારી આખિરત ખરાબ ના થાય, એટલે હું તને આજે રોકી રહી છું. તો આપણે એક્સેપ્ટ કરીએ. જ્યારે આપણે કોઈ કે તારું હિજાબ બરાબર નથી, આપણે એને માની લઈએ, એક્સેપ્ટ કરીએ, હા મારી ભૂલ હતી, હવે તું ધ્યાન રાખીશ. અને જે લોકો પોતે હિજાબ કરે છે, બહેતર બનાવે પોતાના હિજાબને, અને જે નથી કરતા એને આપણે સમજાવીએ કે હિજાબ આપણી શહેઝાદી તો આલમે આટલો પસંદ હતો, આપણી શહેઝાદીને આટલો પસંદ હતો. જો આપણે કયામતમાં કામયાબી મેળવવા માંગતા હોય તો આપણા માટે, औरत માટે સૌથી મોટો ફરીઝો છે કે औरत પોતાના હિજાબને સાચવે. બસ મારો ટાઈમ પૂરો થવાયો છે. એક આખરી વાક્ય કહી દઉં કે જો હિજાબ ઇન્સાન કરે છે તો હલવેતની નજરમાં એ કેટલો મોહતરમ બની જાય છે, એની ઇજ્જત કેટલી વધી જાય છે. જે ઇન્સાન પોતે હિજાબ કરે છે એ હલવેતની નજરમાં કેટલો અઝીમ બની જાય છે. ઝમાનાના ઇમામ એને કેટલું પસંદ કરે છે. એટલું જ નહીં, ઝમાનાના ઇમામ એની મૈયતમાં આવે છે. એની મૈયત પાસે જ્યારે આ દુનિયાથી જાય છે હિજાબ કરવાવાળી औरत, તો ઇમામ એની મૈયતમાં શરીક થાય છે. આપણા મહારાજે સિસ્તાની સાહેબ અલી હુસૈન સિસ્તાની સાહેબ જે છે, એમના વાલિદે ગિરામીને જવાનીનો વાક્યો છે. એમના વાલિદે ગિરામી જેનું નામ મોહમ્મદ બાકીર સિસ્તાની હતું. એમના વાલિદ એમના પિતાજી મોહમ્મદ બાકીર સિસ્તાનીનો આ વાક્યો છે જ્યારે એ જવાન હતા. આપણા મહારાજે પણ અત્યારે તો કાફી ઝઈફ થઈ ગયા છે. એમના પણ વાલિદ અને એ પણ એમની જવાનીનો વાક્યો, એટલે ઘણા બધા વર્ષો પહેલાનો વાક્યો છે. એમના વાલિદે ગિરામી પણ આલિમ હતા, બહુ મુત્તકી અને નેક પરહેઝગાર હતા. મહારાજેના આલિમ વાલિદ હોય બેશક કોઈ અઝીમ હસ્તી જ હોય, બહુ મુત્તકી નેક અને આલિમ દીન હતા. બસ એ વિચારે છે કે મારે ઝમાનાના ઇમામથી મુલાકાત કરવી છે, મને ઇમામને મળવું છે. આમ વિચારીને એ સોચે છે કે હું 40 દિવસ સુધી અમલ કરું, ઇસ્તિગાસા કરું ને ઇમામને બોલાવું, જરૂર મને ઇમામ મળવા માટે આવશે. પછી 40 દિવસ સુધી ઇસ્તિગાસા કરવા માટે એમના ગામમાં એક નાની એવી મસ્જિદ હતી. એ મસ્જિદનો ઇંતખાબ કરે છે, મસ્જિદને પસંદ કરે છે કે મારા ઘરમાં પણ ક્યાંય બીજી જગ્યાએ નહીં, આ મસ્જિદ એવી છે કે રાત્રે અહીંયા સન્નાટો છે, કોઈ નથી આવતો, હું આરામથી ત્યાં જઈશ, 40 દિવસ સુધી મારા અમલ બચાવી લાવીશ અને હું ઇમામને ઇસ્તિગાસા કરીશ, ઇમામને બોલાવીશ તાકી ઇમામ મને મળવા આવે. બસ આ સિસ્તાની સાહેબના વાલિદે ગિરામી રોજ જાય છે. રાત પડે અને મસ્જિદમાં જાય, ઇમામને રોઈને ગિડગિડાઈને અવાજ દે, બોલાવે ઇમામને કે ઇમામ પ્લીઝ આવો, મને તમારાથી મળવું છે. એમના વાલિદે ગિરામી કહે છે કે રોજ જતો હતો, અમલ કરતો હતો, ત્યાં સુધી કે 39 ડેઝ થઈ ગયા, 39 દિવસ થઈ ગયા, હજી સુધી ઇમામની મુલાકાત ન થઈ. જ્યારે 40મી રાત આવી, એમને યકીન હતું કે બસ આજે તો મારા ઇમામ મને મળવા આવશે જ. મેં અમલ કર્યા છે, મેં ઇમામને બોલાયા છે, અને એવું નથી કે અલબત્તે કુબરામાં ઇમામને ના મળી શકાય. કે મને યકીન હતું કે બસ મારા ઇમામ મને આજે મળવા આવવાના જ છે. બસ 40મો દિવસ હતો, ખુશ થાય છે. બસ આજે રાત થશે, 39મો દિવસ હતો, એ વિચાર કે બસ આજની રાત પડશે, હું ઇબાદત માટે જઈશ, જરૂર મારા ઇમામ મને મળવા આવશે. જો ઇન્સાન માટે યકીન બહુ મોટી વસ્તુ છે. આપણે તો કંઈ પણ અમલ કરીએ તો વિચારીએ ચલો ને કરીએ છીએ, થશે તો ઠીક છે, ને ના થાય તો બી કંઈ નહીં. રોજી માટે કઈ અમલ કરતા હોય, પરેશાની દૂર થવા માટે અમલ કરતા હોય, બીમારી માટે અમલ કરતા હોય, આપણે તો એમ વિચારીએ ચલો ટેસ્ટ કરી લઈએ, થાય છે જોઈએ, ચલો ના થાય
થાય તો બીજો અમલ કરશે. યકીન મોટી વસ્તુ છે. ઇન્સાનમાં યકીન હોય તો ફકત અને ફકત એક સલામતી બરકતથી મોટામાં મોટી બીમારી દૂર થઈ જાય. અને યકીન ના હોય તો ઇન્સાન જિંદગીભર અમલ કરતો રહે, એને શફા નહીં મળે. બહુ મોટી વાત છે કે આપણે યકીન હોવો જોઈએ આપણા અલ્લાહ તાલા વસલામ પર કે ના, આમનો વાસ્તો દીધો છે, આમના વસીલાથી દુઆ કરી છે, મારી દુઆ જરૂર કબૂલ થશે. હવે યકીન હતું, 40 મિશાબ આવે છે, મસ્જિદમાં જાય છે, ઇબાદત કરી રહ્યા છે. એ કહે છે કે હું ઝિયારતે આશુરા પડી રહ્યો હતો. ઝિયારતે આશુરા પડતા પડતા મેં જોયું કે મસ્જિદની અંદર એક નૂર આવે છે. અમને વાલીદી ગ્રામી છે કે બસ હું એટલો અલર્ટ થઈ ગયો, એહતરામ માટે હું એટલો અલર્ટ થઈ ગયો, બસ મારા ઇમામનું નૂર આવ્યું છે મને મળવા માટે. બસ એકદમ અલર્ટ છે, એકદમ ઇસ્તેકબાલ માટે તૈયાર છે. પણ એ જોવે છે કે જેવું સિસ્તાને સાહેબના વાલીદી ગ્રામી કહે છે કે નૂર મારી પાસે ધીરે ધીરે આવ્યું. હું ખુશ છું, મારા દિલમાં એટલી ખુશી છે કે બસ એ ટાઈમ આવી ગયો કે હું મારા ઇમામને મળી લઈશ. એ કહે છે કે જેવું નૂર કરીબ આવે છે, પાસે આવે છે, હું જોઉં છું કે નૂર એટલે સુધી આવ્યું ને પછી એનું ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે, એની દિશા ચેન્જ થઈ જાય છે. નૂર અહીંયા સુધી આવે છે અને અહીંયા આવીને આમ જતું રહે છે, એની દિશા બદલાઈ જાય છે. સિસ્તાને સાહેબના વાલિદ કહે છે કે હું જોતો રહી ગયો કે ઇમામ મારા પાસે આવતા આવતા મારી પાસેથી જતા રહ્યા, કે મને ઇમામે એમનો નૂર ના બતાવ્યું, કે ઇમામે મને એમના ચહેરાની ઝિયારત ના કરાવી. આમના વાલિદે ગ્રામી કહે છે કે હું મારું તમામ વસ્તુને મૂકીને એ નૂરની પાછળ પાછળ જઉં છું, જોઉં છું કે એ નૂર જે મસ્જિદ છે એની બારીમાંથી નીકળી ગયું, બારીની બહાર નીકળી જાય છે. જ્યારે એ નૂર બારીની બહાર નીકળે છે તો હું બારી પાસે ઊભો રહીને જોઉં છું કે આ નૂર જાય છે ક્યાં. મેં જોયું કે મસ્જિદની પાસે એક નાનું એવું ઝૂંપડું છે, એક નાનું એવું તૂટેલું ઘર છે અને આ નૂર એ ઘરની અંદર દાખલ થઈ જાય છે. આમના વાલીદી ગ્રામી કહે છે બસ હું દોડું છું, હું મસ્જિદમાંથી દોડીને ઘરની પાસે પહોંચી જાઉં છું કે બસ અહીંયા મારા ઇમામ છે, હું અંદર જાઉં ને મારા ઇમામ મને મળી જશે. પણ આમના વાલીદ જ્યારે ઘરની પાસે પહોંચે છે કે છે કે મારી હિંમત નથી થતી કે હું અંદર દાખલ થઈ જાઉં. મારું દિલ એટલું ગભરાઈ રહ્યું હતું, ખુશી પણ હતી, ગભરાટ પણ હતી. હું ઘરની બહાર 2 મિનિટ માટે ઊભો રહી જાઉં છું, શું કરું, અંદર કેવી રીતે જો. હજી વિચારતા હોય છે એટલાનો અવાજ આવે છે કે મોહમ્મદ બાકર અંદર આવી જાઓ. આમના વાલિદ કહે છે કે બસ મારા ઇમામનો અવાજ આવ્યો, મારા ઇમામે મને અંદર બોલાવ્યો. હું જલ્દીથી અંદર જાઉં છું, જોઉં છું કે મારા ઇમામ ત્યાં ઊભા છે, મારા ઇમામ ત્યાં ઊભા છે. હું એમના પગ પર પડી જાઉં છું, ઇમામને સલામ કરું છું, ઇમામને રોઈ રોઈને કહું છું કે મૌલા મેં તમને કેટલા બોલાવ્યા, મૌલા હું 40 રાતોથી તમારો ઇંતજાર કરતો હતો, મૌલા હું તમને તડપીને બોલાવતો હતો, મૌલા તમે આજે આવ્યા છો. આલમીર એમ કહે છે બસ પછી ઇમામ કહે છે કે જો મને મળવું હતું તમને, જો મારા ચાહવાવાળા મને મળવા માંગતા હોય, મોહમ્મદ બાકિર જો તમે મને મળવા માંગતા હો તો તમારે કોઈ અમલ કરવા